હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 વિષય સંસ્કૃત અને ધોરણ 8. તો 8ની અંદર સંસ્કૃત વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે. તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો અહીંયા ફકરો તમારે ઝડપથી વાંચી લેવાનો છે. આપણે એનું ભાષાંતર કરીએ તો આ સચિવાલયનું ભવન છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્ય કાર્યનું સંચાલન કરે છે. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. ત્યારબાદ બીજા નંબરનો જે ગદ્યખંડ છે એ પણ તમારે વાંચી લેવાનો છે. તો એનું ભાષાંતર જોઈએ તો પહેલો ચોર કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે. બીજો ચોર કહે છે કે અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન છે, પુસ્તકો. ત્રીજો ચોર કહે છે કે ધન ક્યાં છે? ત્યારે પહેલો ચોર કહે છે કે અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશીએ. ત્યારબાદ અહીંયા ત્રીજા નંબરનો જે ગદ્યખંડ છે તમે જોઈ શકો છો, વાંચી લેવાનો છે કે માત્રાવાળો દૂરથી આ બધું જોતો હતો. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. ઓસડિયા લાવીને તેને સિંહની સારવાર કરી અને કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે કે મ્યાઉ મ્યાઉ માકુરુ ઘોર વિરાવમ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. તો હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર, અહીંથી જતો રહે. સુવાડી ભોળીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ત્યારબાદ બીજું છે કે રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા કલાંતા પુનર્નુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. તો અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. એમાં ત્રીજો શ્લોક છે કે પથી પથી જન સંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગ કુલ રવ અને ચરિતું ચલિતા ગાવ. એટલે કે દરેક માર્ગ પર લોકોની અવરજવર છે. ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે. વૃક્ષની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ સંભળાય છે અને ગાયો ચારો ચરવા માટે જતી રહી છે. ચોથું છે કે એક ચક્ષુર્ણ કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. એટલે કે આ એક આંખ વાળો છે છતાં કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. ત્યારબાદ ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન ચ શંકર નિર્જીવ ચ નિરાહારી અજરસ ધાન્ય ભક્ષણમ. એટલે કે તે 4 મુખ વાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પરંતુ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે. પ્રશ્ન 2 છે, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે બિડાલહ કિમ કરોતી? તો જવાબ આવશે ઘોર વિરાવમ. બીજું વિષ્ણુપદ કથમ પ્રોક્તમ? તો જવાબ આવશે દુર્લભમ. ત્રીજું છે કે ચાણક્ય ચંદ્રગુપ્તસ્ય કહ આશીત? તો જવાબ આવશે અમાત્ય અને મંત્રી. ગાંધીનગરમ કીદર્શ નગરમ અસ્તિ? તો જવાબ આવશે સુંદરમ સુઆયોજિતમ. પાંચમો પ્રશ્ન કે ઘાયલ સિંહની સારવાર કોણ કરે છે? તો જવાબ આવશે માત્રાવાળા. વૃક્ષાય કિમ દીયતે? તો એ જવાબ આવશે જલમ. ચાણક્ય કંબલાના વિતરણમ કદા કર્તુમિચ્છતિ? તો જવાબ આવશે પ્રભાતે. અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ કીદર્શ અસ્તિ? તો જવાબ આવશે અતિ મનોહર. ખરું ખોટું છે કે કાકસ્ય દ્વે ચક્ષુષી વિદ્યતે? તો ખોટું છે. સમુદ્ર ચ ચંદ્રમા ચક્ષીયતે વર્ધતે નેવ? તો અહીંયા ખોટું વિધાન આવશે. મનુષ્ય સિંહયો અદ્વિતીય મૈત્રી કતિપર્ય વર્ષ પર્યંત પ્રાચલન? તો વિધાન સાચું છે. અને ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય મહાનગરમ અસ્તિ? તો વિધાન સાચું છે.
ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા કમલાન્વિતર હતું તો અહીંયા ચાણક્ય આવશે. અસ્માકમ શાલાયાનામ ખાલી જગ્યા ભવિષ્યથી તો અહીંયા આવશે ઉજ્જવલમ. સમ્યક્ત્યા ખાલી જગ્યા સ્પર્ધા પૂર્ણ ભવંતી તો અહીંયા સર્વાહ આવશે. ખાલી જગ્યા શુક્રસ્ય દુર્લભમ તો અહીંયા આવશે તકરમ. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે અહીંયા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે કે ઠંડીનો સમય છે, ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, મારી શાળા મોટી છે. બની અંદર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ આપણે આપવાના છે કે સારથિહ કુત્ર તિષ્ઠતિ, પન્નગઃ કિમ ઇચ્છતિ, પ્રાણંતે અપી સજ્જનાનામ કિમ વિકૃતમ ન ભવતી, અને પક્ષી ઉદ્યાને કિમ અસ્તિ. ત્યારબાદ ક છે શ્લોક પૂર્તિ કરવાની. એમાં પહેલું છે કે પુસ્તકેશુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકારે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. બીજું કે વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ધુનયતે કપિહ, વૃક્ષેન વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે. ત્યારબાદ ગુષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધનમ, છિન્ન છિન્ન પુનરપી પુનઃ સ્વાદુ ચેવેક્ષુ દંડનમ, દગ્ધ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ, ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનના. તો એ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના શબ્દના અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો કૃતે તો જવાબ આવશે માટે, બિલમ તો જવાબ આવે દર, મુદ્રિકા તો જવાબ આવશે વીટી. ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપણે ગોતીને લખવાના છે. તો સર્પઃ તો જવાબ આવશે ભુજંગ, ભાર્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જનની તો માતા થશે, અહીંયા જાય આવી શકે છે. ખલુ એટલે હી, નનું આવશે. શીઘ્રમ તો ત્વરિતમ એવો જવાબ આવશે. ત્યારબાદ મહાનનો વિરોધી લઘુ આવશે. ખલ એનો વિરોધી સાધુ, પાપમનો વિરોધી પુણ્યમ આવશે. ત્યારબાદ નીચે આપેલા શબ્દોની સંધિ આપણે જોડવાની છે કે પુનઃ વત્તા અનુનિતા, સહ વત્તા પંડિત અને કાક વત્તા અયમ એનો આપણે જવાબો લખવાના છે. એની અંદર આપણે વાત કરીએ તો શબ્દો આપેલા છે એની આપણે સંધિ છોડવાની છે. તો પર્વતાગ્રે છે તો પર્વત વત્તા અગ્રે થશે. ચેવ તો ચ વત્તા એવ થશે. અને સ્વયમેવ તો એનો જવાબ આવશે સ્વયં વત્તા એવ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર.